દર 2 વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે વૈશ્વિક મંચ બની ચૂકી છે, જેના પગલે ગુજરાતના ઉદ્યોગ જગતને નવું બળ મળી રહ્યું છે, ત્યારે સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન પણ થઈ રહ્યું છે। ભારતમાં મોટાભાગનું સિરામિક ઉત્પાદન ગુજરાતના નાનકડા એવા મોરબી જિલ્લામાં થાય છે, જેથી મોરબીને ગુજરાત તેમજ ભારતના સિરામિક ઉદ્યોગનું હબ માનવામાં આવે છે। મોરબીમાં 10,000થી વધુ ઉત્પાદન એકમો દેશના 90% સિરામિકનું ઉત્પાદન કરે છે, જેમાં મોરબીમાં વાર્ષિક રૂપિયા 48,000 કરોડના સિરામિકનું ઉત્પાદન થાય છે। આ ઉદ્યોગ 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે। ગુજરાત ભારતની સિરામિક નિકાસમાં મોખરે છે। ભારતમાંથી કુલ સિરામિક નિકાસ 2.67 બિલિયનની છે, તેમાંથી ગુજરાતનું યોગદાન 2.18 બિલિયન છે। ત્યારે કહી શકાય કે ગુજરાતનો સતત વિકસતો સિરામિક ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ઝલક છે। वाइब्रेंट गुजरात से जो शुरुआत की थी देश के वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब ने, तो आज जो गुजरात वाइब्रेंट हो रहा है उससे मोरबी सिरामिक उद्योग को काफ़ी फ़ायदा होने वाला है। और बात करें मोरबी सिरामिक उद्योग की, तो आज विश्व में सेकंड लार्जेस्ट मोरबी सिरामिक उद्योग है। राज्यना दरेक जिल्लाओं में जई अने वाइब्रेंट समिटो करो, उद्योगकारों ने मळो, एने सांभळो, एना प्रश्नों समझो, वधु वधु उद्योगों स्थापाय एना माटे एने प्रोत्साहित करो, सरकारनी नीतिओ समजावो। एटले जिले जिले समिट थाय छे।